નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 3 અને વિષય ગુજરાતીની તારીખ 10/8/2024 રોજ લેવામાં આવેલી એકમ કસોટીની પ્રશ્ન બેંકનું સંપૂર્ણ 100% મિત્રો સચોટ સોલ્યુશન મેળવીશું। એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવી। પ્રશ્ન નંબર 1 આપણો એવો હતો કે શબ્દો વચ્ચે યોગ્ય જગ્યા છોડી વાક્ય ફરીથી લખો। કોઈ પણ 5 વાક્ય લખવાના હતા અને તેના 5 ગુણ હતા। પહેલું વાક્ય છે, એની અંદર આપણે લખવાનું હતું કે દુકાનમાં રંગીન બોટલ હતી। નંબર 2, બોટ દૂર દૂર દરિયામાં ગઈ અને દેખાતી બંધ થઈ ગઈ। નંબર 3, મોરની આંખમાં આંસુ આવ્યા, જે જોઈ મને દુઃખ થયું। નંબર 4, સિંહ ગુફામાંથી બહાર આવ્યો અને ચારે બાજુ જોવા લાગ્યો। નંબર 5, ખેતરમાં કૂવો હતો પણ એમાં પાણી ન હતું। નંબર 6, વડની ઉપર પક્ષીનો માળો છે। નંબર 7, રામે 100 રૂપિયા બચાવ્યા છે, જેમાંથી એ કપડાં લેશે। નંબર 8, આજે ધોધમાર વરસાદ વરસ્યો ને ચારે બાજુ પાણી ભરાયા। નંબર 9, ઘરની પાસે ખાડો છે જેમાં ગંદકી હતી। નંબર 10, મારા બા 4 ધામ યાત્રાએ ગયા અને ઘર સૂનું થઈ ગયું। નંબર 11, મારા બધા મિત્રો મેળામાં જવાનું વિચારતા હતા। નંબર 12, આજે અમને શિક્ષકે સરસ ચિત્ર દોરાવ્યું। નંબર 13, નદીમાં ઘણા બધા મગર જોયા। નંબર 14, શિયાળામાં કડકડતી ઠંડીમાં પણ એ દોડે છે। નંબર 15, સંગીત મારો મનપસંદ વિષય છે। નંબર 16, જા જઈને પેલા કબાટમાંથી ચોપડી લઈ આવ। જુહુના બોલ કારેલા મધ જેવા મીઠા ન હોય। દોડો આકાશમાં મોટો ફુગ્ગો છે। બીજો આપણો પ્રશ્ન એવો હતો કે આપેલા શબ્દનો ઉપયોગ કરી અને વાક્ય બનાવીને લખો। ખુરશી ને ચંદ્ર, મેં ખુરશી ઉપર ચડીને ચંદ્ર જોયો। ગાડી ઋષિને પાણી, ઋષિ ગાડીમાં બેસીને નદીની પાણીની શાંતિ અનુભવવા માટે ગયા। ચોપડી રાજા, ગુજરાતની ચોપડીઓમાં રાજાની એક સરસ વાર્તા હતી। ટોળું મગર અને શહેર, તો લાલપુર શહેરમાં પાણીની અંદર મેં મગરનું ટોળું જોયું। લીંબુ અને તેલ, તેલથી ભરેલા ગ્લાસમાં મેં લીંબુ નાખ્યું। અંદર કબૂતરની યાત્રા, મારા ગામની અંદર કબૂતર છે તે યાત્રા પર ગયા છે। ગોવાળ ગમ્મત, ડુંગર પર ગોવાળો રમતની ગમત કરી રહ્યા છે। ઘંટી મ્યાઉ અને ઝટપટ, ઘંટી મિત્રો એ ઘંટી કરી દેજો, ડી થયો છે તેવો। વાગતા જ બિલાડી મ્યાઉ કરીને ઝટપટ દૂધ પીવા આવી ગઈ। પેન્સિલ, જંગલ અને વૃક્ષ, મેં પેન્સિલથી મારી ચિત્રબુકની અંદર જંગલ અને વૃક્ષ દોર્યા હતા। પર્વત બેસવું, અમને બધાને પર્વત પર બેસવું ગમે છે અથવા તો સાથે બેસવું હતું। બગલો, કૂતરો અને મિત્ર, બગલો અને કૂતરો બંને પાકા મિત્ર હતા। નંબર 12, હાથી દરજીને કપડા, દરજીભાઈ હાથીના કપડા સીવતા હતા। ધૂળ અને વાદળ, વાદળો વરસતા ધૂળ ઉડવાનું બંધ થયું। નંબર 14, પેટી અને વિમાન, મારા પપ્પા પેટીમાં મારા માટે સરસ વિમાન લાવ્યા। ગામ અને ઈચ્છા, તહેવારની ઉજવણી કરવા માટે ગામ લોકોની પણ ઈચ્છા હોવી જોઈએ। પાટિયું અને રસ્તો, રસ્તા ઉપર લોકો પાટિયું મૂકીને જતા રહ્યા હતા। પ્રશ્ન નંબર 3 સાચો વિકલ્પ પસંદ કરીને લખવાનો છે અને તે પણ કોઈ પણ 3। સુઘરીએ વાંદરાભાઈને શા માટે ઘર બનાવવાની સલાહ આપી? તો ખટપટની રહેવા માટે। નંબર 2, નીચેનામાંથી કયો શબ્દ અલગ પડે છે? તો આગળ પાછળ। નંબર 3, સુઘરીનું નામ શું છે? તો ચટપટ। ટીંકુ બહેન શાના શોખીન હતા? તો વાંચનના। વાદળા પીળા અને ફીકા કેમ થઈ ગયા? તો સી, દીવાની જ્યોત મોટી થઈ માટે। નંબર 6, વાદળાની જીત થઈ કારણ કે પવનને મદદ માટે બોલાવ્યો। નંબર 7, બાળકો આંગણામાં જઈને શું કરવા ઈચ્છે છે? તો ફોરાને ઝાંઝર પહેરાવવા। નંબર 8, અહીં કીડીનો સ્વભાવ કેવો છે? તો બી, વાતો કરવાનો। નંબર 9, બાળકને પંખીની પાંખ જોઈએ છે કારણ કે શાળાએ ઝડપથી જોવા માટે। પ્રશ્ન 3 બ, આપેલા પ્રશ્નોના જવાબ લખો અને તે પણ તમારે કોઈ પણ એક પ્રશ્નનો જવાબ આપવાનો હતો। ચટપટ સુંગરી વાંદરાભાઈને બિચારો કેમ કહે છે? ચટપટ સુંગરી વાંદરાભાઈને બિચારો કહે છે કારણ કે ઠંડીથી બચવા વાંદરાભાઈ પાસે ઘર નથી અને તે વાંદરાભાઈને પોતાના માળામાં બોલાવી શકતી નથી। કીડી પોતાના દર ઉપર પીંછું શા માટે મૂકે છે? તો ચોમાસામાં ખૂબ વરસાદ પડે અને નદીમાં પૂર આવે તો પાણી કીડીના દરમાં ઘૂસી ન જાય તે માટે કીડી પોતાના દર ઉપર પીંછું મૂકે છે। તમને વરસાદની ઋતુમાં વાદળોમાં કેવા કેવા આકારો દેખાય છે? તો મને વરસાદની ઋતુમાં
વાદળોની અંદર ઘોડો, હાથી, ઊંટ, ગાય, બકરી જેવા વિવિધ આકારોના વાદળો દેખાતા હતા. તમને કેવી ચોપડીઓ વાંચવી ગમે છે? તો મને શ્રીમદ ભગવદ્ ગીતા, રામાયણ, મહાભારત, ગરુડ પુરાણ વગેરે જેવા પુસ્તકો ખૂબ ગમે છે. ગામના લોકો સાથે અચરજ પામ્યા તો ખટખટે એક ઘર પાસે થોડા માણસો જોયા. તેઓ ભેગા થઈ લાકડા સળગાવીને બેઠા હતા. તેઓ લાલ લાલ અંગારા પાસે હાથ રાખતા હતા અને ગાલ પર મુક્ત હતા. નંબર 6, ખટખટે ઠંડી ઉડાડવા કરેલા ઉપાયો સાચો હતો. શા માટે? તો ખટખટે ઠંડી ઉડાડવા કરેલા ઉપાયો ખોટો હતો, કારણ કે તેણે ખેતરો ફરી ફરીને લાલ મરચા ભેગા કરી ઝાડ નીચે ઢગલો કર્યો, તેનાથી ઠંડી દૂર થાય નહીં. નંબર 7, ટીંકુ બહેનના મમ્મી પપ્પાને કેમ પુસ્તકો વાંચવા પડે છે? તો ટીંકુ બહેનના મમ્મી પપ્પાને પુસ્તકો વાંચવાની આજ્ઞા કરે છે, તેથી ટીંકુ બહેનના મમ્મી પપ્પાને પુસ્તકો વાંચવા પડે છે. પ્રશ્ન નંબર 4, ફકરા ઉપરથી પ્રશ્નોના જવાબ લખો. ઝાડ હાલતું કેમ લાગે છે? તો નદીના પાણીમાં પડછાયો પડે છે તેથી. અહીં પીળા ફૂલો કયા વૃક્ષના છે? તો બાવળ. નદીના પાણી ફૂલોને નચાવતા ક્યાંક દૂર લઈ જાય છે, કારણ કે નદીનું પાણી વહેતું હતું એટલે. આપેલા શબ્દમાંથી કયા શબ્દનો ઉલ્લેખ ફકરામાં નથી? તો ગાવું. નદીના પાણી સાથે કોણ રમત રમે છે? તો ઝાડ જે છે તે રમત રમે છે. વિભાગ નંબર 2, ફકરાના આધારે કયું નામ વાંદરાનું છે? તો અંગદ. અંગદ સૌથી ડાયો હતો તેથી. અંગદને રાવણનું માથું દેખાયું નહીં તેથી. નંબર 3, અંગદ કેવા આસન પર બેઠો હતો? તો સી, પૂંછડીના આસન પર. નંબર 4, રાવણ કેમ શરમાઈ ગયો? તો અંગદની સામે જોવા જતા મુગટ નીચે પડી ગયો તેથી. નંબર 5, આપેલા વિકલ્પમાંથી કયો વિકલ્પ સાચો નથી? તો રાવણ અંગદની સભામાં ગયો હતો. વિભાગ 3ના પ્રશ્નોની વાત કરીએ તો મિત્રો, પહેલો પ્રશ્ન છે કે ફકરામાં કયા શહેરનું વર્ણન કરવામાં આવ્યું છે? તો સી, સુરત. પિતાએ બાળકોને શહેર વિશેની માહિતી ક્યારે આપી? તો ડી, ટ્રેન સુરતમાં પ્રવેશી એટલે. નંબર 3, રેલ માર્ગની આજુબાજુની ઇમારતોની વિશેષતા શી હતી? તો ડી, મોટી મોટી. નંબર 4, ફકરાના આધારે આપેલા વિધાનોમાંથી કયું વિધાન સાચું છે? તો સી, સુરત ગુજરાતનું બીજા નંબરનું શહેર છે. નંબર 5, વિશ્વભરમાં સુરત શા માટે જાણીતું બન્યું છે? તો સી, હીરા ઉદ્યોગ અને કાપડ ઉદ્યોગ માટે. પ્રશ્ન નંબર મિત્રો 5, નીચેનામાંથી કોઈ પણ એક વિભાગ પસંદ કરી માંગ્યા મુજબ જવાબ લખો. તો પહેલો વિભાગ છે મિત્રો, અહીં તમારે આ જે કોષ્ટક આપ્યું છે તે વાંચવાનું છે અને તેના આધારે જવાબો લખીશું. કઈ પ્રવૃત્તિમાં બધા એક સરખો રસ ધરાવે છે? તો ચિત્ર. નીચેનામાંથી કોને સંગીતમાં બિલકુલ રસ નથી? તો જિયાન એટલે કે બી. જિયાન અને હિમાંશુને કયા દિવસે ફુરસદનો સમય મળશે? તો બુધવાર. ગુરુવારે નૃત્યની પ્રવૃત્તિ કોણે કોણે સાથે મળીને કરશે? તો બી, હેરી, જિયાન અને રાજેશ. નંબર 5, આ બધા બાળકો આ પ્રવૃત્તિ કયા સમય કરે છે? તો ડી, શાળા સમય પછી. મિત્રો વિભાગ નંબર 2 અહીં આપેલો છે. પહેલો પ્રશ્ન છે કે ઓક્ટોબર 2024માં છેલ્લો શનિવાર કઈ તારીખે આવે છે? તો 26. દિવાળીનો તહેવાર કયા દિવસે આવે છે? તો 5મો ગુરુવાર. નંબર 3, ઓક્ટોબર માસમાં કયા મહાન વ્યક્તિઓને આપણે યાદ કરીએ છીએ? તો ગાંધીજી અને લાલ બહાદુર શાસ્ત્રી. કયા દિવસે એક પણ તહેવારની ઉજવણી જે છે તે કરી શકાશે નહીં? તો ઉપરના તમામ. આપેલા કેલેન્ડરના કયા કયા જોડાક્ષરનો ઉપયોગ થયો નથી? તો મિત્રો અહીં શરદ. વિભાગ નંબર 3, જાહેરાત આપેલી છે આનંદ કિરાણા સ્ટોરની. પહેલો પ્રશ્ન છે કે આનંદ કિરાણા સ્ટોર ક્યાં આવેલો છે? તો સી, રમતી શેરી. પૂછપરછ માટે પરવળભાઈને તમે કયા નંબર ઉપર ફોન કરશો? તો મિત્રો આગળ 23 અને પાછળ 99 છે તે, એટલે કે સાચો જવાબ બી છે. પ્રશ્ન નંબર 3, કયા દિવસે આનંદ કિરાણા સ્ટોરમાં માલ સામાન મળશે નહીં? તો રવિવારના દિવસે. આપેલી વિગતમાંથી કઈ વિગત આ જાહેરાતની નથી? તો ઉધાર મળશે ડી. આપેલા સૂત્રના આધારે દુકાનદાર સી વિનંતી કરે છે? તો ફરિયાદને આધારે સુધારો લાવીશું. વિદ્યાર્થી મિત્રો, જો વિડીયો ગમતો હોય તો લાઇકનું બટન દબાવી તમારા મિત્રો સુધી શેર કરવાનું ભૂલશો નહીં.